નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર। હું છું ચેતન પંડ્યા અને આજે આપણે વાત કરીશું કર્ક રાશિના ભાઈ બહેનો માટે નવેમ્બર 2025ના રાશિફળ વિશે। આ ભવિષ્યવાણી 100% સાચી છે, જે વેદ, પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રો જેમ કે બૃહદ સંહિતા અને ફળ દીપિકા પર આધારિત છે। અમે અહીં કોઈ કાલ્પનિક વાતો નહીં કરીએ, બસ પૌરાણિક જ્ઞાન અને ગ્રહોના વૈજ્ઞાનિક ગોચર પર આધારિત માર્ગદર્શન આપીશું। જો તમે કર્ક રાશિના છો અથવા તમારા પરિવારમાં કોઈ કર્ક રાશિવાળું છે તો આ વિડીયો તમારા માટે ખાસ છે। ચાલો શરૂ કરીએ પોઈન્ટ બાય પોઈન્ટ। પ્રથમ પોઈન્ટની વાત કરીએ તો આવતા મહિનાનું મહત્વ અને ગ્રહ ગોચર વિશે મિત્રો વાત કરીશું। નવેમ્બર 2025 કર્ક રાશિ માટે એક એવો મહિનો છે જેમાં ઘરેલું સુખ, આધ્યાત્મિક વિકાસ અને નવી તકોનું મિશ્રણ જોવા મળશે। વૈદિક જ્યોતિષ અનુસાર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને આ મહિને ચંદ્રની ગતિ તમારા જીવનમાં લાગણીશીલ સ્થિરતા લાવશે। 4 નવેમ્બર મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા છઠ્ઠા ભાવમાં સ્વાસ્થ્ય, સેવા, શત્રુને સ્પર્શ કરશે। આથી તમારી ઉર્જા અને સ્પર્ધામાં વધારો થશે, પરંતુ શત્રુઓ અને વિવાદો પ્રત્યે સાવધાની રાખવાની જરૂર છે। 5 નવેમ્બરે વૃષભમાં પૂર્ણિમા તમારા 11મા ભાવ લાભ અને મિત્રોના ભાવમાં પ્રકાશિત કરશે, જે સામાજિક જીવન અને આર્થિક લાભોની તકમાં વૃદ્ધિ કરશે। 7 નવેમ્બરે યુરેનસ વક્રી અવસ્થામાં વૃષભમાં પાછો આવશે, જે તમારા 11મા ભાવમાં અચાનક ફેરફારો લાવશે, જેમ કે નવા મિત્રો અથવા સામાજિક પ્રોજેક્ટ। 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી બુધ વક્રી રહેશે, પહેલા ધનુમાં અને પછી વૃશ્ચિકમાં, જે તમારા 5મા એટલે કે સંતાન, શિક્ષા અને છઠ્ઠા ભાવને અસર કરશે। આથી વાતચીત અને નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે। 11 નવેમ્બરે ગુરુ વક્રી કર્કમાં એટલે કે તમારી જ રાશિમાં રહેશે, જે તમારા લગ્ન ભાવ, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને મજબૂત કરશે। 20 નવેમ્બરે વૃશ્ચિકમાં અમાવસ્યા તમારા 5મા ભાવમાં હશે, જે શિક્ષા, સંતાન અને સર્જનાત્મકતામાં નવી શરૂઆત લાવશે। 22 નવેમ્બરે સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે, જે તમારા છઠ્ઠા ભાવને શક્તિ આપશે, જેથી કામકાજ અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે। વેદોમાં કહેવાયું છે કે ચંદ્રનું બળ કર્ક રાશિને લાગણીશીલ અને સંવેદનશીલ બનાવે છે। લોકો, આ મહિને તમારે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવાનું છે, નવી તકોનો સ્વીકાર કરવા માટે તૈયાર રહેવાનું છે। સ્વાસ્થ્ય અને શિક્ષા, કર્ક રાશિવાળા મિત્રો માટે નવેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ મંગળનું છઠ્ઠા ભાવમાં ગોચર અને વક્રી બુધને કારણે મહિનાના મધ્યમમાં પેટ, હૃદય અથવા માનસિક તણાવ સંબંધિત નાની સમસ્યાઓ થઈ શકે છે। પુરાણોમાં કહેવાયું છે કે કર્ક રાશિ જળ તત્વની રાશિ છે, તેથી નિયમિત ધ્યાન અને પાણી ભરપૂર પીવો, આહાર લો, દૂધ, નાળિયેર પાણી અને ફળો વધુ લો અને તળેલું ખાવાનું ટાળવું જોઈએ। શિક્ષા વિશે વાત કરીએ તો આ મહિનો વિદ્યાર્થીઓ માટે સારો રહેશે। 20 નવેમ્બરની અમાવસ્યા 5મા ભાવમાં હોવાથી સર્જનાત્મકતા વિષયો જેમ કે કળા, સાહિત્ય અને ડિઝાઇનમાં પ્રગતિ રહેશે, પરંતુ વક્રી બુધ 9 થી 29 નવેમ્બર વચ્ચે અભ્યાસમાં ગેરસમજ અથવા વિલંબ લાવી શકે છે। વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુનું વક્રી ગોચર તમારા લગ્ન ભાવમાં હોવાથી આત્મવિશ્વાસ અને શિક્ષણમાં વૃદ્ધિ થશે। વિદ્યાર્થીઓ સોમવારે સફેદ વસ્ત્ર પહેરવું અને શિવજીની પૂજા કરવી અતિ આવશ્યક છે। જો તમે ઉચ્ચ શિક્ષા માટે અરજી કરી રહ્યા છો તો આ મહિનાના અંતમાં સારા સમાચાર મળી શકે છે। ત્રીજો પોઈન્ટ વ્યવસાય અને પૈસા અને લાભ વિશે। કર્ક રાશિવાળા મિત્રો, વ્યવસાય અને આર્થિક બાબતોમાં આ મહિનો લાભદાયી રહેશે। ગુરુ વક્રી તમારી રાશિમાં હોવાથી વ્યવસાયમાં આત્મવિશ્વાસ અને નવી યોજનાઓની શરૂઆત થશે। પુરાણોમાં કહેવાયું છે કે કર્ક રાશિ લાગણીશીલ અને સંભાળ રાખનારી રાશિ છે, તેથી સેવા, શિક્ષણ અથવા હોસ્પિટાલિટી સંબંધિત વ્યવસાયમાં જે લોકો જોડાયેલા છે એમને સફળતા મળશે। 5 નવેમ્બરની પૂર્ણિમા 11મા ભાવમાં હોવાથી આર્થિક લાભ અને સામાજિક સંબંધોમાં વૃદ્ધિ થશે, પરંતુ વક્રી બુધને કારણે 9 થી 29 નવેમ્બર વચ્ચે વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે, તેથી મહત્વના નિર્ણયો 2 વાર વિચારીને લેજો। મંગળનું છઠ્ઠા ભાવમાં ગોચર કામકાજમાં સ્પર્ધા અને નવા પ્રોજેક્ટની શરૂઆત આપશે। 22 નવેમ્બર પછી સૂર્યના ધનુ પ્રવેશથી કામકાજમાં સફળતા અને નોકરીમાં પ્રમોશનની તકો મળશે। આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું બહુ જ સારું રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે। વેદ અનુસાર ધનલાભ માટે સોમવારે શિવજીની પૂજા કરો। કુલ મળીને વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ યોજનાબદ્ધ રીતે કામ કરો। પરિવાર અને લગ્ન વિશે વાત કરું તો કર્ક રાશિવાળા મિત્રો, પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો સુખદ રહેવાનો છે। ગુરુ વક્રી તમારી રાશિમાં હોવાથી ઘરેલું સુખ અને પરિવાર સાથેના સંબંધો મજબૂતી આપશે। પુરાણોમાં કહેવાયું છે કે કર્ક રાશિ ચંદ્રની છે, જે પરિવાર અને લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે। 20 નવેમ્બરની અમાવસ્યા 5મા ભાવમાં હોવાથી સંતાન સંબંધિત ખુશીઓ અથવા નવી શરૂઆત થઈ શકે છે।
વક્રી બુધને કારણે મહિનાના મધ્યમમાં પરિવારમાં ગેરસમજ થઈ શકે છે, તેથી વાતચીતમાં સ્પષ્ટતા રાખો. જો તમે અવિવાહિત છો તો 5 નવેમ્બરની પૂર્ણિમા પછી લગ્નની વાત આગળ વધી શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્રનું બળ કર્ક રાશિના લગ્ન માટે મજબૂત છે, તેથી પ્રેમથી વર્તન કરો. કુલ મળીને પરિવારમાં શાંતિ અને લગ્નમાં મધુરતા રહેશે. ઉપાય, મંત્ર, રેમેડી, ઉપવાસ, લકી ડે અને લકી કલરની વાત કરું તો મિત્રો વાત કરીશું પૌરાણિક ઉપાયોથી, જે વેદ અને પુરાણો પર આધારિત છે. આ ઉપાય તમારા ગ્રહોનું બળ વધારશે અને પડકારોને દૂર કરશે. મંત્ર, કર્ક રાશિ માટે ચંદ્રનો મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમશે નમઃ. આને દરરોજ 108 વાર જાપ કરો. ખાસ કરીને સોમવારે શિવ ચાલીસાનું પાઠ પણ કરો, કારણ કે શિવજી ચંદ્રના અધિપતિ છે. રેમેડી, ચંદ્રના દોષ માટે સફેદ ચંદનનું તિલક લગાવો અને મંદિરમાં સફેદ ફૂલ અર્પણ કરો. સ્વાસ્થ્ય માટે દૂધ અને નારિયેળ પાણી પીવું. ધન લાભ માટે સોમવારે શિવજીને દૂધનો અભિષેક કરો. ગરીબોને સફેદ ચોખાનું દાન કરો, જે ચંદ્રને શાંત કરે છે. ઉપવાસ રહેવો હોય તો સોમવારે તમે ઉપવાસ કરી શકો છો. ફળાહાર કરો અને સાંજે શિવજીની પૂજા કરો. ગુરુ માટે ગુરુવારે ઉપવાસ કરી શકો છો. લકી ડે અને કલરની વાત કરી લઈએ મિત્રો. લકી ડેટ્સ 4, 5, 11, 20, 25 નવેમ્બર છે. લકી દિવસ છે સોમવાર અને ગુરુવાર. લકી કલર છે સફેદ, ચાંદી અને આશો વાદળી. આ કલર વસ્ત્રોમાં પહેરો અને ઘરની સજાવટમાં પણ વાપરી શકો છો, જેથી ચંદ્રનું બળ વધે. આ ઉપાયો કરવાથી તમારું જીવન સુખમય થશે. જેમ કે શિવજીએ ચંદ્રની કૃપાથી શાંતિ અને સમૃદ્ધિ આપી, એ રીતે તમારું સમૃદ્ધિભર્યું જીવન વીતશે. સબસ્ક્રાઇબ માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આ ભવિષ્યવાણી અને ઉપાયો ગમ્યા હોય તો એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન મળે. કોમેન્ટમાં તમારી રાશિ અને પ્રશ્ન લખો, અમે જવાબ આપીશું. લાઇક અને શેર કરો, જેથી વધુ લોકોને આ વિડીયોનો ફાયદો મળે. ધન્યવાદ. જય જ્યોતિ, જય શ્રી રામ.